તો ખેતરનું વાવણી થઈ ગઈ છે, એના પછી હવે આપણે વાડીમાં વાવણી કરવાનું કામ શરૂ થઈ રહ્યું છે. સવારના ભાગમાં ખેતરમાં વાવણી કરી લીધી છે. આપણા મંથનભાઈ આવી ગયા છે, આપણે વાવણી કરી નાખીએ હવે વાડીમાં. આવ્યા મોડા છે, ધમ બપોરે આવ્યા છે. હવે એને કહેવાય કાંઈ નહીં, એમની સિઝન છે. ડીઝલ નાખી દીધો છે, અંદર ભરી ખૂટી ગયો તો નાખી દીધો છે, ડીઝલ ભરી દીધો આખો ઢમડો, એટલે કોઈ ચિંતા જેવું નથી. આમાં મગફળી ટ્રેક્ટરમાં નાખી દીધી છે, અંદર આવી રહી મગફળી નાખી દીધી છે. અને આમાં પછી હવે થોડી વારમાં બસ આ જમી લે એટલે આપણે જો આમાં ખાતર છે, ખાતર પણ આવ્યો આની અંદર જ છે, નાખી દીધું છે. ટ્રેક્ટર આવી ગયો છે, મણીલાલભાઈનું ટ્રેક્ટર છે જૂનું. અમે જમી લીધું છે, હવે આ ભાઈ ડ્રાઈવર ભાઈ જમી લે એટલે પછી આપણે શરૂ કરીએ કામ. ખેતરનું કામ પૂરું થયું. હવે બપોરે જમ્યા પછી ટ્રેક્ટર વાડીમાં ચાલુ કરી દીધું છે વાવણીનું. હવે ચાલુ થઈ ગયું છે ટ્રેક્ટર. બસ થોડી વારમાં એનું પણ કામ પૂરું થઈ જશે. એક બાજુ આમ લાંબા ચાન્સ લઈ લીધા છે, અમારે ટ્રેક્ટર આવી ગયો છે. અને આમાં પણ મગફળીનું જ વાવેતર કર્યું છે. આ બાજુ મગફળી વાળું છું ને આ બાજુ પણ થોડોક બાકી છે, એમાં મગફળીને થોડોક અમુક રામબોલ નાખશું આની અંદર. અવાડે પાછળ અવાડે. જો મિત્રો, જો ખેતરમાં જે આપણે મગફળી વાવી છે ને, ચાન્સ કેટલા સીધા જાય છે, એકદમ સીધા, એકદમ ડોરો કટ આમ જાય છે એકદમ. આ ટ્રેક્ટર વાળો આવ્યો છે નહીં તો ઘણી વખત શું છે કે આમ બધે થતું હોય ને તો આમ એક આમ સાપની જેમ આડો થતો જાય, પણ ચાન્સ કેટલા સીધા પડી રહ્યા છે એકદમ. એ પણ ડ્રાઈવરની ખાસિયત હોય છે, કારણ કે નહીં તો આડા આવડા થતા જાય છે. તમે જો એકદમ મારી પાછળ એકદમ કમ્પ્લીટ ચાન્સ થાય છે એના. ડ્રાઈવર પણ બહુ એકદમ વ્યવસ્થિત અને એકદમ કમ્પ્લીટ છે. અડધું વાવણી થઈ ગઈ છે, અડધું બાકી છે. અડધામાં પણ હજી મગફળી વાવવાની છે. બધામાં માત્ર 2 જ વરસાદ પડ્યો છે હમણાં 2 દિવસ પહેલા, એમાં જ આપણે આ બધું જોખમ ખેડી નાખ્યો છે. કારણ કે વરસાદનો આમ તો ફૂલ એકદમ ટાઈમ હતો પણ એનાથી મોડો છે. માત્ર 2 જ વરસાદ ઉપર આપણે બધા ખેડૂતોએ લગભગ બધા ટોટલ ખેડૂતોએ મગફળી વાવી નાખી છે. હવે આ વરસાદમાં જે વાવણી થઈ ગઈ છે એટલે 15 દિવસ પછી વરસાદ જોઈશે આપણે. મંથનભાઈ શું કહેવાનું તમારું? 10-15 દિવસની આજુબાજુ વરસાદ. આમાં ખેડૂત આ ટ્રેક્ટર આ ભાઈનો છે, વધારે ખેડૂતો માટે સારું. હા, 15 દિવસમાં જો વરસાદ આવી જાય તો સારું. 30 થી 1 તારીખ સુધીમાં આગાહી સારી કરવામાં આવી છે. હવે એમનું પોતાનું ખેતર હજી બાકી છે એનું વાવણી કરવાનું. આમ તો 15 દિવસમાં જ વરસાદ ખપશે, નહીં તો પછી મેળ નહીં ખાય. કચ્છમાં આમ વરસાદની શું છે, અનિયમિતતા ઘણી હોય છે ઘણી વાર. અહીંયા આપણે ઝાર નાખી દીધી થોડી, અહીંયાથી કરીને ત્યાં છેટ સુધી આપણી પાસે 5 ગાયું છે, વાછડી એના માટે ઝાર નાખી છે, એને ખાવા માટે ખપશે ને. આ શું છે, ગાંઠી નાખી દીધી એટલે પછી શું છે કે વાંધો ના આવે ને. મીઠી દેશી ઝાર છે, આ જોઈ શકો છો, કોઈ મસ્ત મજાના દાણા છે એની અંદર. આ બધે અહીંયાથી નાખી દીધી ને હજી થોડી નાખશું અહીંયા. આ બધે આટલા નાખી દીધી. મગફળીનું આટલું પૂરું થઈ ગયું, આગળ થોડો બાકી છે, એમાં નાખી દઈએ. ગાયો માટે પણ ખપે એટલે ગાયો માટે પણ રાખ્યો છે. પશુધન આપણું છે એના માટે આ વાવણી એકદમ પૂરું થઈ ગયું છે, એકદમ પૂરું થઈ ગયું છે. અને વાડી ખેતર બધે બંને વાવાઈ ગયા છે. અને હવે આ વરસાદમાં વાવણી થઈ ગઈ છે. હવે જોઈએ કેવું ઉગે છે. એકદમ કામ બધું પૂર્ણ થઈ ગયું છે, ટ્રેક્ટરનું કામ બધું પૂરું એકદમ કમ્પ્લીટ. હવે કેવું ઉગે છે, કેવો વરસાદ પડે છે, એના ઉપર આપણું સંપૂર્ણ 4 મહિનાનું કામ બધું એના ઉપર આધાર છે. જો વરસાદ પડશે સારું તો બધું એકદમ લીલુંછમ થઈ જશે. અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જોરદાર વરસાદ વરસાવે એવી ભગવાનને પ્રાર્થના. એટલે આજનું કામ, વાવડીનું કામ પૂર્ણ થવાના આરે પૂરું થઈ ગયું સંપૂર્ણ. ભગવાનને અરદાસ કે બસ વરસાદ આવે જલ્દી.